નમસ્કાર, હું ભરતભાઈ લાલાભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના દમણ જિલ્લા અધ્યક્ષ. ગણતંત્ર દિવસની દમણ દીવ અને દાદરાનગર હવેલી જનતાને હું શુભેચ્છા પાઠવું છું. તેમજ આજના દિવસે દમણ દીવ અને દાદરાનગર હવેલી મંચ થયું અને નિર્માણ દિવસ તરીકે આપણે સૌ ઉજવી રહ્યા છે. અને આપણે સૌ જાણીએ છીએ આપણું દમણ દીવ અને દાદરાનગર હવેલીનું જે વિકાસ થયું છે એ સાહેબ શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ વિકાસ થયું છે. અને જે અત્યારે વિકાસના કાર્ય ચાલુ છે એ કાર્ય પણ ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહ્યા છે. તો હું દમણની જનતાને, દાદરાનગર હવેલી જનતાને વિશ્વાસ આપું છું કે ટૂંક સમયમાં આજે નિર્માણનું કામ ચાલુ છે એ પણ પૂર્ણ થઈ રહ્યા છે. તો હું ફરી એકવાર દમણ દીવ અને દાદરાનગર હવેલી જનતાને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. હું 76 રિપબ્લિક ડેની હાર્દિક શુભકામનાઓ આપું છું. સાથે જ આપણા પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હેઠળમાં જે કાર્ય થયા છે એ ખૂબ જ સરાહનીય છે અને આવનારા દિવસોમાં પણ આવા જ કાર્ય થતા રહે એવી હું આશા કરું છું. વન્સ અગેન હેપી રિપબ્લિક ડે ટુ ઓલ માય ફ્રેન્ડ્સ, ઓલ માય ઇન્ડિયન્સ. જય હિન્દ. થેન્ક યુ.
પટેલ, કચીગામ ગ્રામ પંચાયત સરપંચ, દાદરાનગર હવેલી તથા દમણ દીવની જનતાને પ્રજાસત્તાક દિવસ તેમજ મર્જર ડેની શુભકામના પાઠવું છું. તેમજ માનનીય પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની જે વિકાસ ચોતરફ વિકાસ થઈ રહેલો છે એવી જ વિકાસ આવતા વર્ષોમાં પણ બની રહે એવી મારી શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત, જય કચ્છ. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.